લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સંગઠનને કામે લગાડવામાં આવ્યા અને લોકસભાની ચૂંટણી ઉનાળાની ગરમીમાં આવતી હોવાથી બપોર બાદ મતદાનની ટકાવારીમાં ઘટાડો આવતો હોય છે। આ મતદાનની ટકાવારી વધારીને ભાજપે પોતાના તરફેણમાં મતદાન કરવાનું આયોજન કર્યું। આ અંગે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી એપ્રિલ મેમાં યોજાતી હોય છે, ત્યારે ગરમીમાં વધારો થતો હોય છે। ભાજપના કાર્યકર્તા ગરમી ઠંડી જોયા વગર કામ કરે છે। સવારના 4 કલાક આધારે મતદાન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને આ વખતે દિવ્યાંગો અને વૃદ્ધો ઘરેથી મતદાન કરી શકશે। ભાજપનું સૂત્રએ કહ્યું છે કે પહેલા મતદાન અને પછી જલપાન પેજ પ્રમુખો દ્વારા 50 થી 90% મતદાન કરવામાં આવશે। શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે તે પણ એક પડકાર છે। આમ છતાં ભાજપે 26 બેઠકોમાં 5 લાખના અંતરેથી જીતવાની છે। તાડ તડકો કે ચોમાસું જોયા સિવાય એ લાગેલા હોય છે। કાર્યકર્તાઓને લગભગ ઘણા વખતથી પાર્ટીની સૂચના અને વ્યવસ્થા હોય છે કે 12 વાગ્યા સુધીમાં એટલે પહેલાં 4 કલાકમાં મહત્તમ મતદાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ગોઠવેલી છે। સાથે સાથે આ વખતે ચૂંટણી પંચની પણ વ્યવસ્થા છે, એટલે દિવ્યાંગો કે સિનિયર સિટીઝન માટે ઘરેથી વોટિંગ કરવાનું છે। એ સિવાય બૂથની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં પણ ચૂંટણી પંચે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે કે નિયર બાય અને બૂથ મળે એટલે દૂર સુધી જવું નહીં પડે।